ભગવાન ને અક્રૂરજી તેડવા ગયા, એ બધા સાંભળ્યું છે ભાગવતમાં. ભગવાન આવે છે ને ત્યારે રસ્તામાં કે છે ભગવાનને કે આપણે ઉતારો દુર્યોધન ની ત્યાં રાખશું ને, તો કે એ ત્યાં મારો ઉતારો ન હોય છે કા, તો કે ના અહીંયા ખોટું પડે. કે કેમ એમ કેમ? તો કે હું તો મારા ભક્તને આધીન છું. હા, અને આ તમારા શહેરમાં એક વિદુર કરીને છે, એ મારા ભક્ત છે. અરે પણ કે ત્યાં તો રાહડા લે છે, હે ત્યાં તો કે ગોકુળ આઠમ રાહડા લે. ગોકુળ આઠમમાં સમજો ને, એટલે મતલબ એમાં કાંઈ નથી, ત્યાં ખાવા પીવાનું કાંઈ ઠેકાણું નથી. બેહવા માટે ગોદડી નાખો તો એમાં જ્યાં હાથ નાખો ને હોરો નીકળે, આવી ગોદડીયું છે. ઓઢો તો માથું બહાર દેખાય, માથાને હમું કરો તો પગ દેખાય, એવું છે. તો ગમે એ હોય, પણ મારા ઉપરનો જે ભાવ છે એને એવો ભાવ મારા ઉપર કોઈનો નથી. કોઈ આપની મરજી, બીજું શું થાય? તો કુદરતને કરવું. અને વિદુરજીના પત્ની જે માતાજી હતા, એ સ્નાન કરવા ગયા બેઠેલા. સાંભળજો, પ્રેમની પરાકાષ્ઠા કોને કહેવાય? સ્નાન કરવા ગયા, બેઠા નાય છે, બેઠા બેઠા સ્નાન કરે છે. એમાં વિદુરથી બોલાઈ ગયું, અરે કૃષ્ણ આવ્યા. કૃષ્ણ આવ્યા કહેતા તો ક્યાં જાય છે ભાઈ? માતાજી કપડા પહેર્યા વગરના બહાર આવતા રહ્યા. આ પ્રેમ કેટલો! આને હદ કહેવાય. આનાથી માથે પ્રેમ ન હોય જગતમાં ક્યાંય. ભગવાને પોતાનું પિતાંબર હતું ને માથે નાખ્યું. મારી આ શું કરો છો? તો કે બાપુ મને તો તમારા સિવાય કાંઈ દેખાતું નથી. ત્યારે વિદુરજીએ એને નક્કી કરેલું કે ભગવાન આવશે એટલે કે આપણે કાંઈક પ્રસાદ કરવો જોઈએ. કેળા લઈ આવ્યા, કેળા પાકલ કેળાની પ્રસાદી કરવી હતી ને. તો માતાજીએ શું કર્યું કે કેળાની અંદર જે ખાવાનું હોય ને ગરમ, એ ઘા કરી નાખ્યા. ઓલા ઉપલી સાલ દીધી ભગવાનને, એ સાલ મંડ્યા ખાવા. અને બંટી એટલે કાંઈ હાવ, જેને કહેવાય હાવ હલકું અનાજ કહેવાય, અનાજ જ ન કહેવાય. બંટી એટલે હાવ જંગલનું ઘાસ જેવું. એના રોટલા ઘડ્યો અને પછી તાંજળિયાની કરી ભાજી ઘાસની. આજે મેં ન કીધું હમણાં આપણે ઘાસ ખાવાનું છે, એની ભાજી બનાવી અને કીધું. તઈ ભગવાને કીધું, ચાલો ને વિદુર ઘેર જાય ઓધવજી, ચાલો વિદુર ઘેર જાય. તાંજળિયાની ભાજી, બંટી
ધવળજી ચાલો ને દૂર ઘેરે જાય. આમંત્રણ તો રાજાનું હતું, દુર્યોધનનું આમંત્રણ હતું ભગવાનનું, એટલે આવ્યા હતા. ત્યાં કેવી સગવડ હતી ખબર? ઊંચા ઊંચા મહેલો ઓલા દુર્યોધન ગણો, ઊંચા ઊંચા મહેલો દુર્યોધન ગણો, રતિ ભર સુખ ન પાઈ અમહેલો, રતિ ભર